હવે વાત કરીએ ગીર સોમનાથથી તો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના લોડવા ગામે રસ્તાની વિકટ સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાડી વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાના પ્રશ્નો વણ ઉકેલાયા છે, જેને લઈને ગામના ચોરે એક હાજર મીટિંગ યોજાઈ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં સરપંચ હાજર ન રહેતા લોકો રોષે ભરાયા હતા અને મોડી રાત્રે 300 થી વધુ ગામ લોકો એકઠા થઈને સરપંચની ઓફિસે પહોંચ્યા હતા અને હોબાળો કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। લોડવા ગામની અંદર અંબુજા સિમેન્ટની માઇનિંગ છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલુ છે। એનો ડીએમએફ ફંડ આવે છે, એ પણ ક્યાંય વાપરવામાં નથી આવતું અને અંબુજા કંપનીએ જે એના સાઇનિંગ બોર્ડો, તેના રસ્તાઓ, બાઉન્ડ્રીઓ, પછી જે વાડી વિસ્તારમાં માઇન્સની આજુબાજુમાં જે કંઈ પાકને નુકસાન થાય એવું એ લોકો કંઈ ફાળો કે ફંડ કે કંઈ આપતા નથી। એટલે અંબુજા સિમેન્ટ કંપની બહુ લોઢવા ગામને હેરાન કરી બંધ કરી દીધી છે। ગ્રામસભા ઉપર નિયમ આવે કે ગ્રામસભા અમે કરવાની છે, તો એ લોકો ગ્રામસભા લેવાની બંધ કરી દીધી છે। અમે આ બધા રસ્તા બાબતના, પછી ગામના વિકાસના જે દવાખાના છે એટલા ફંડ આવે, 2 કરોડ રૂપિયા ફંડ આવે, હમણાં 2 કરોડ રૂપિયા હમણાં પુલમાં વાપરવાનો ફંડ આવ્યો હતો, એનો જ ત્યાં ઉપયોગ કર્યો છે। હજી 2 કરોડનો ફંડ હજી બાકી એ કંપની અંબુજા આપેલ છે કે આપણે કન્યા શાળામાં જઈ આપણે ગ્રાઉન્ડ બનાવવા માટે એને ઉપયોગ કરવાનો હતો, એ રસ્તા એ હજી પણ ઉપયોગ વાપરવામાં આવ્યો નથી। એ પેલા 2 કરોડ રૂપિયા દવાખાના માટે અને જે ગામના વિકાસ માટે આવ્યા હતા એનો કોઈ નથી થયેલો। એ માટે અમે ઘણી બધી લડત કરીએ છીએ, હજી પણ આગળ અમે લડત કરશું। એમ ઘણા બધી ખેડૂતોને પ્રોબ્લેમ છે।